ગેનીબેનને ચોક્કા છક્કા લગાવતા સૌએ જોયા હશે। ત્યારે અંબાજી ખાતે ક્રિકેટના મેદાનમાં ગેનીબેને માર્યા ફટકા। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકુર આજે શક્તિપીઠ અંબાજી પહોંચ્યા, જ્યાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરાયું। ત્યારબાદ ગેનીબેન અંબાજી ખાતે ચાલી રહેલી 5 દિવસીય અંબા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચનો આરંભ કરાવ્યો। સાથે જ રાજ્યમાં ઘટતા રમતના મેદાનો અંગે રાજ્ય સરકારને ટકોર પણ કરી। આ મોટા ભાગે તમામ ગુજરાતની અંદર એક મોટી સમસ્યા છે કે ખેલશે ગુજરાત અને રમશે ગુજરાત અનેક નારા તો આપણે સાંભળીએ છીએ, પણ સ્કૂલોની અંદર જે વ્યાયામના શિક્ષકો હોય એ શિક્ષકો નથી, કોઈ ગામોની અંદર ગ્રાઉન્ડ નથી। આજે પણ આ અંબાજીના ખેલાડીઓ અને અહીંના બધા આગેવાનોએ સંચાલકોએ માગણી કરી કે બેન અમારી પાસે કોઈ ગ્રાઉન્ડ નથી, એટલે કરોડો રૂપિયાનું સરકારનું બજેટ એ હું માનું છું ત્યાં કાગળ ઉપર જ હોય છે।